સવાર પડી ગઈ હતી નાયો ને પાછો લુગડા બુગડા તો પછી એને પહેરી લીધા, ફ્રેશ થઈ ગયો અને અત્યારે એક દોઢ વાગ્યો છે અને ગાડીઓ ઘણી બધી પડી છે. જુઓ તમે ઓફિસે તે અને આપણી ગાડી આપણને માલ મળ્યો છે પણ મુંબઈનો મળ્યો છે. ભાડું થોડું ઓછું છે પણ શું કરશું, 2 વખત તો નીકળી જઈએ મુંબઈથી ભરીને પછી ગુજરાત જઈશું. તો અત્યારે આપણને માલ મળી ગયો છે અને ઘણા દિવસ પછી માલ મળ્યો, 4 દિવસ પછી આજ 5મો દિવસ છે આ ટ્રાન્સપોર્ટ. 4 દિવસે માલ મળ્યો છે એટલે ભાગવું જ છે ગાય. હાલો બીજું કંઈ કેવું? હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ લોડિંગ પોઈન્ટ ઉપર અને આપણે આ રીતના ઇલેક્ટ્રિક રિક્ષા ભરવાની છે આપણી ગાડીમાં ગાડી ભરવાની છે અને તાલપત્રી ખોલવી પડશે એવું કહે છે. તો તાલપત્રી ખોલી નાખીએ એટલે આપણી ગાડી ભરે જાય. તો ગાયક આપણે તાલપત્રી ખોલી નાખીએ. તો મિત્રો, આપણે તાલપત્રી કાઢી નાખી છે અને આપણી ગાડીમાં આ ગાડી લોડ કરવાની છે એટલે કે ભરવાની છે. તો આપણે આપણી ગાડીમાં આ ગાડી ભરશું અને પછી નીકળશું મુંબઈ જવા માટે. ચાલો પહેલાં ગાડી ભરી દેવી. તો મિત્રો, આપણી ગાડી ભરાઈ ગઈ છે ને આપણે ઉપર મારી દીધી તાલપત્રી. થોડી હાઈટ હતી એટલે તાલપત્રી મારી દીધી અને વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો. આપણે વરસાદના પલ્લી જ્યાંથી વરસાદ હોય, તડકો હોય, ટાઈટ હોય, ગમે હોય, આપણે કામ તો કરવું જ પડે ને ભાઈ. ડ્રાઈવર શું કરી, માલ પલ્લી જાય તો ચાલુ વરસાદમાં આપણે તાલપત્રીને એ મારી છે અને બિલ મળી ગયું છે. હવે ખાલી આપણે નીકળવાનું જ છે. તો પહેલાં કે પોરા બોરા થઈ ગઈ, કપડાં બદલી લઈને પછી નીકળ્યું. ચલો હા, જો વરસાદ પડ્યો છે અને ફાઇનલી આપણે અત્યારે ઘરે નીકળી ગયા છીએ. ટાઈમની વાત કરું તો 6 વાગે કમ્પ્લીટ નીકળ્યા છીએ. તો ગાયકા આપણે પહેલાં સિટી પાર કરી લેવી. 1600 કિલોમીટર છે મુંબઈ, ભુવનેશ્વર ઓડિશાથી 1600 કિલોમીટર મુંબઈ છે. તો ગાયકા આપણે સિટી પાર કરી લેવી. હાલો તો મિત્રો, ફાઇનલી આપણે ગાડી બાડી ભરીને સિટી પાર કરીને બહાર નીકળી જાય છીએ અને ડીઝલ બીજલ નખાઈ લીધું છે ને પલ્લી ગયા તો લુગડે આપણે ચેન્જ કરી લીધા છીએ. એટલે વરસાદમાં નાહી લીધું હતું કેમ કે ચાલુ વરસાદમાં આપણે તાલપત્રી બાંધીને એટલે. અને ત્યાંથી 50-60 કિલોમીટર કાપ્યા પછી એક રાજસ્થાની હોટલ આવી છે સામેની સાઈડ. તો ગાડી આપણે આ બાજુ પાર્કિંગ કરવાની છે ને પછી ઓલી બાજુ જવાનું છે જમવા માટે કેમ કે 3 દિવસથી બરાબર જમવાનું મળ્યું નથી, મજા નથી આવી. તો જમવા જેવી મોડું કર્યા વગર હાલો ગાડી આપણે સામે મૂકી છે અને છે રાજસ્થાની હોટલ અને મોટું પાર્કિંગ છે. ઘણી બધી ગાડીઓ ઊભી છે. જમી લેવી પહેલાં પછી જમીન પછી આપણે મંગાવ્યું છે સેવ મસાલાનું શાક. તો જમી લેવી ફટાફટ. ચલો તો મિત્રો, આપણે મસ્ત જમી લીધું, મજા આવી ગઈ. તો જમી લીધું છે ને આપણે પાછા આ બાજુ સાઈડ આપણી ગાડી પડી હતી એટલે આ બાજુની સાઈડ આવી ગયા આપણે ગાડીમાં અને હવે નીકળવી નથી. રાતના સીન નહીં બતાવું, હવે કેટલા કિલોમીટર કાપી શું કરું છું એ ડાયરેક્ટ બતાવીશ કેમ કે અંધારાનો વરસાદ ચાલુ છે, સામે લાઈટો આવે છે, બરાબર સીન નથી આવતો. તો ચલો संबलपुर आयो. हमारी सेठ जी बहुत ही धार्मिक है. તો મિત્રો, રાયપુર 120 કિલોમીટર બાકી છે અને અત્યારે વાગ્યા છે 4. તો 450 કિલોમીટર આપણે ઓડિશાથી કાપી નાખ્યું છે અને છત્તીસગઢમાં એન્ટર થઈ ગયા છીએ. બોર્ડર બધું જતું રહ્યું, વિડીયો લીધા નથી. અંધારાના ગાયકા કિલોમીટર કાપ્યા હતા કેમ કે આપણે 2-3 દિવસથી 4 દિવસથી બેઠા હતા ટ્રાન્સપોર્ટ એટલે ગાયકા પાડ્યા હતા. અને અત્યારે વાગ્યા છે 4 ને 450 કિલોમીટર આપણે કાપ્યું છે ઓડિશાથી ગાડી ભરીને. આપણે મુંબઈ જઈએ છીએ ખબર જ છે. તો હોઈ જઈએ અત્યારે અને સવારે ક્યારે ઉઠ્યું છે શું છે જણાવીશ. ગુડ નાઇટ. તો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે સવારે 4 વાગે 5 વાગે હોતા હતા અને અત્યારે 11:30 થયા છે. ચા બા પી લીધી છે હોટલે અને નીકળવી છીએ. હજી આપણે રાયપુર સિટી છત્તીસગઢમાં છીએ. રાયપુર સિટી આખું પાર કરવાનું છે. તો ચલો મિત્રો, આપણે છત્તીસગઢ પાર કરી દીધું છે. આ છેલ્લો પેટ્રોલ પંપ આવ્યો છે સિટીનો. અહીંયા પણ આપણે ડીઝલ નખાવાનું છે તો ડીઝલ નખાઈ લઈએ. તો મિત્રો, આપણે ડીઝલ નખાવા માટે ઉભા રહ્યા છીએ અને અહીંનો રેટ જોઈ શકો છો. ડીઝલનો 101 રૂપિયા ડીઝલનો ભાવ છે છત્તીસગઢમાં આજની તારીખમાં. આજ તારીખ છે 20. તો ડીઝલ નખાઈ લેવી અને પછી નીકળ્યું. છત્તીસગઢ આખું પાર કરીને મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છે. અત્યારે આ મહારાષ્ટ્રનો કાંટો છે. અહીંથી છત્તીસગઢ પૂરું ને આગળ હવે મહારાષ્ટ્ર લાગી જશે. ચલો કાંટો કરાવીએ. ચડવાનું હોય અહીં જો એક જૂની ગાડી પડી અને આપણે ગાડીમાં વજન કેટલો આવ્યો 2739 53 રૂપિયા કાપ્યા.
તો મિત્રો અત્યારે આપણે છત્તીસગઢ આખું પાર કરી દીધું છે અને અત્યારે આપણે હાલી રહ્યા છીએ અત્યારે નાગપુરમાં સોરી મહારાષ્ટ્રમાં. હાલ જ આપણે મહારાષ્ટ્રની બોર્ડર પાર કરી છત્તીસગઢમાંથી બહાર નીકળી મહારાષ્ટ્રમાં એન્ટર થયા અત્યારે હાલ જ. અને અહીંથી નાગપુર હજી 150 કિલોમીટર બાકી છે. નાગપુરથી લગભગ આપણે સમૃદ્ધિ હાઈવે ચડાવી દઈશું સીધા. નાગપુરથી મુંબઈ વાળો જે એક્સપ્રેસ હાઈવે બન્યો છે સમૃદ્ધિ હાઈવે, સમૃદ્ધિ એક્સપ્રેસ, એના પર ચડી જશું એટલે સીધા મુંબઈ લગી કોઈ ટેન્શન નહીં. તો જોઈએ હવે નાગપુર કેટલા વાગે પહોંચે છે આપણે. ટાઈમની વાત કરીએ તો ટાઈમ કેટલા છે? ટાઈમની વાત છે 5 વાગ્યા છે. 5 વાગે આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થયા છીએ. છત્તીસગઢ પાર કરીને મહારાષ્ટ્રમાં એન્ટર 5 વાગે થયા છીએ આપણે. તો જોઈએ હવે નાગપુર કેટલા વાગે પહોંચી છે. 150 કિલોમીટર બાકી છે. નાગપુરથી પછી સમૃદ્ધિ આવે ચડાવશું અને ક્યાંય જમવા કે નાસ્તો કરવા નથી ઉભી ચા પીધી એ જ છે. અને આગળ જઈને ક્યાંક ચા નાસ્તો કરવો છે. જોઈએ ક્યાંક સારી રસની હોટલ મળે. તો મિત્રો આપણે રાજસ્થાનની હોટલે જમવામાં ચા નાસ્તા માટે ઉભા રહ્યા છીએ. મોટું મોટું જોઈ નાખ્યું હોય ને હોટલ આવી છે રાજસ્થાની ઢાબા. તો ચા નાસ્તો કરી લેવી અને પછી મળીએ આપણે. તો મિત્રો આપણે ચા નાસ્તો કરી 6 વાગે ઉભા હતા, કલાક આરામ કર્યો, મતલબ બેઠા અને ગાડીને આરામ આપ્યો ને હવે નીકળ્યા છીએ. નાગપુર હજી અહીંથી 70 કિલોમીટર બાકી છે અને આપણે હવે મળશું ડાયરેક્ટ નાગપુરમાં. તો ચલો નાગપુર. તો મિત્રો અમે છીએ નાગપુર અને આ કયું સર્કલ છે? કયું સર્કલ છે? સમૃદ્ધિ સર્કલ નાગપુર. ને અહીંથી આપણે મુંબઈ માટે સમૃદ્ધિ ચડવાનું છે. અને ભાઈઓ આવ્યા છે સાદુત પાવા. એમનો ભાવ આહા, અને સાદુત મળ્યું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. મિત્રો મહેશભાઈ, શંકરભાઈ ને વિષ્ણુભાઈ આવ્યા છે સાદુત પાવા. સાદુત મળ્યું એટલે યાર વાત જોવા દો. નહીં હોય તો 8-9 દીથી આજ સાદુત પીવું છું. કંઈક ફિલિંગ અલગ આવે કેમ કે થોડાક દી અન્ના પાસે રહ્યો ને એટલે આ બધું ભૂલી જ જતો. એવું હાલતું હતું. અરે હું બોલતા ખબર નથી પડતી. સાદુત પી લેવી ને પછી ભાઈ વારે ઘડી ફુવાણી કરીને પછી ચડી જેવી સમૃદ્ધિ હાઈવે. તો મિત્રો આપણે અત્યારે સમૃદ્ધિ હાઈવે ચડી જઈએ નાગપુરથી. અને અહીંથી મુંબઈ 770 છે એટલે 800 જેવું છે આપણું લોકેશન. આમાં 770 બતાવે છે પણ આપણું લોકેશન 800 કિલોમીટર. અત્યારે આપણે સમૃદ્ધિ હાઈવે ચડ્યા છીએ. અત્યારે ટાઈમની વાત કરું તો 9:30 થયા છે. આ ટાઈપનો કંઈક સમૃદ્ધિ હાઈવે છે. જે સમૃદ્ધિ હાઈવે આવ્યા છે એટલે ખરું છે. આપણો જે દિલ્હી મુંબઈ છે એના કરતાં બહુ મસ્ત રોડ છે. ચલો આપણે કરીએ હવે નાગપુરથી મુંબઈ લગીનો સફર. તો બને રહેજો વિડીયોમાં અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. ચલો મિત્રો આપણે સમૃદ્ધિ હાઈવે ચડીને આગળ 10 કિલોમીટર આવીને પંપ આવ્યો એટલે મેં કીધું ડીઝલ ઓછું હતું તો આપણે પહેલાં ડીઝલ નખાઈ લેવી અને પછી આગળ જવી. તો અહીંથી મુંબઈ આપણે 850 રહ્યું છે. 40-50 કિલોમીટર કાપ્યું છે. અને મુંબઈ હવે જોઈએ ક્યારે પહોંચી. મારી ગણતરી એવી છે કે જ્યાં લગી હંકાય ત્યાં લગી હાંકીને પછી હોઈ જવી. અને મુંબઈ જઈને મુંબઈ છે ને કાલ સાંજ વાળા પહોંચીને પછી સાંજે ટ્રાફિક ઓછું થાય પછી મુંબઈની અંદર એન્ટર કરવું એવી ગણતરી છે. એટલે આપણે એક ધારા 700 કિલોમીટર નથી કાપવાના. રસ્તામાં ક્યાંક હોઈ જવું છે અને સવાર શાંતિથી જવું છે. તો બને રહેજો વિડીયો. આપણે અત્યારે ડીઝલ નાખાઈ રહીએ જોવો તમે. 2 થી 2:30 વાગે આ પંપ ઉપર ને રેસ્ટ એરિયા પર આપણે ઊભા રહી ગયા હતા અહીંયા કણે. અને યુટ્યુબનો વિડીયો વ્લોગ એડિટ કરતા હતા અને ઇન્સ્ટાનો એક વ્લોગ એડિટ કરતા હતા. એમાં આપણને ટાઈમ લાગી ગયો અને અત્યારે ખબર પડી ગઈ. જો તમે એડિટ કરવામાં હોવાનું નહીં કે નો કિલોમીટર કપાના. એડિટ કરવાના ચક્કરમાં આખી રાત નીકળી જાય, અડધી રાત નીકળી જાય. મતલબ 2-2:30 વાગ્યા પછી કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે. વિચાર કરો. યુટ્યુબના બ્લોગમાં વાર લાગીએ અને ઇન્સ્ટાની રીતે કરે તો થાકેલો પાકેલો તો અવાજ બરાબર નહોતો નીકળતો. એમાં ટાઈમ વધારે ગયો. અત્યારે 6 વાગ્યા છે નીકળું હું. હજી મુંબઈ આપણે 600 કિલોમીટર બાકી છે. જોઈએ હવે કેટલા વાગે પહોંચી. કેટલા વાગ્યા છે ઉપર 5:30 થયા. સોરી 5:30 થયા છે અને નીકળવી છે. હવે ઊંઘ આવશે તો રસ્તામાં પાછા હોઈ જઈશું પછી મુંબઈ જઈશું. હજી 600 કિલોમીટર છે. જોઈ શું થાય છે. ઠાકર કરવી ઠીક, બાકી બધું જીખમ જી હાલો હતા.
તો મિત્રો અત્યારે આપણે સમૃદ્ધિ એક્સપ્રેસ પર હાઈવે પર છીએ અને હવારના ભજન લગાવ્યા હતા અને જો આપણે જ્યાં ઉભા રહ્યા ત્યાંથી આ દૂધ બિસ્કિટ નાસ્તો લીધા હતા. તો ચાલુ ગાડીએ જ આપણે નાસ્તો કરશું અને ક્યાંય ઊભા નથી રહેવાના. ઊંઘ આવે પછી જ ઊભા રહીશું કેમ કે આખી રાત આપણે વિડીયો એડિટ કરવામાં કાઢી એટલે ચલો.